સાવલી વડોદરા રોડ પર ખાનગી કંપનીમાં આગની ઘટના। ગોઠડા ગામ પાસે કેમિકલ બનાવતી કંપનીમાં આગ લાગી। કેમકોમ યુનિટ 2 નામની કંપનીમાં આ ભીષણ આગ લાગી। કંપનીના પાછળ ખુલ્લી જગ્યામાં રાખવામાં આવેલા સ્ક્રેપમાં આગની ઘટના બની છે। કંપનીમાં આગ લાગવાનું કારણ હાલ તો અકબંધ છે। તો કંપનીના પાછળના ભાગમાં જે ભંગાર રાખવામાં આવ્યો હતો, જે સ્ક્રેપ રાખવામાં આવ્યો હતો, ત્યાં આ આગ લાગી હતી। જો કે ગોઠડા ગામ પાસે કેમિકલ બનાવતી આ કંપનીમાં પાછળના ભાગે રાખવામાં આવેલા સ્ક્રેપમાં આગની આ ઘટના બની છે। તો કંપનીના પાછળની ખુલ્લી જગ્યામાં રાખવામાં આવેલા સ્ક્રેપમાં આગની ઘટના બની અને જેના કારણે જે રાખવામાં આવેલો સામાન હતો, જે સ્ક્રેપનો સામાન, એ તમામ બળીને રાખ થઈ ચૂક્યો છે। આગના કારણે આસપાસના વિસ્તારોમાં ધુમાડા પણ જોવા મળ્યા। તો કંપનીના પાછળના ભાગમાં જે ભંગાર રાખવામાં આવ્યો હતો, જે સ્ક્રેપ રાખવામાં આવ્યો હતો, ત્યાં આ આગ લાગી હતી। જો કે ગોઠડા ગામ પાસે કેમિકલ બનાવતી આ કંપનીમાં પાછળના ભાગે રાખવામાં આવેલા સ્ક્રેપમાં આગની આ ઘટના બની છે।